નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ખેતી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા નડિયાદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 400થી વધુ બાગાયતી ખેતી કરતા ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેતી વિશેની વાત રજૂ કરી હતી અને સામે પક્ષે ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી સરકારી યોજનાઓ લક્ષી માહિતીથી જાગૃત કરી પરિસંવાદ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત શાકભાજી પ્રદર્શન હરીફાઈની 10 કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ ખેડૂતોને અનુક્રમે 5, 4 અને 3,000 રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અવસરે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દેવુસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ પ્રદર્શનને નિહાળી ફળ, ફૂલ અને શાકભાજીની વિવિધ વેરાયટીઓથી માહિતગાર થયા હતા। સાથે જ તેઓએ આ ખેત પેદાશોના ઉત્પાદક ખેડૂતો સાથે સંવાદ કરી જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, APMC ચેરમેન અપૂર્વ પટેલ, સંયુક્ત બાગાયત નિયામક ડોક્ટર JM તુવર, નાયબ બાગાયત નિયામક સ્મિતાબેન પિલ્લાઈ, મદદનીશ બાગાયત અધિકારી જમીન પટેલ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ।